હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. છોકરા, તમારા બધાનું ગુજસેટ 2023ની યોદ્ધા બેચમાં સ્વાગત છે. છોકરાઓ, આપણે આજે યોદ્ધા બેચ ફ્રી તમારા માટે જે સ્ટાર્ટ કરેલી છે ગુજકેટની પ્રિપરેશન માટે, એમાં આજે આપણો મહા ઓર્ગેનિક લેક્ચર છે. ચેપ્ટર નંબર 10થી સ્ટાર્ટ કરીને 13 સુધી, એટલે કે ચેપ્ટર 10 થી 13 સુધીના મસ્ત જબરજસ્ત આપણે ક્વેશ્ચન્સ બધા જ ડિસ્કસ કરવાના છે. બહુ મજા આવશે. એટલા મસ્ત બધા ક્વેશ્ચન છે કે તમને પણ આઈડિયા આવશે કે હવે છેલ્લા 3-4 વર્ષમાં ગુજકેટ જે એક્ઝામ છે એનું લેવલ એકચ્યુઅલીમાં કઈ ટાઈપનું છે. બરાબર છોકરાઓ? અને વચ્ચે લેક્ચરમાં જે આપણે મસ્ત મોજ મજા કરીએ છીએ એવી મસ્ત મસ્તી પણ કરતા રહીશું. સરસ વચ્ચે તમને જોક્સ પણ કહેતા રહીશું. બરાબર? પણ તમે બધા પાછા લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પાછા કરતા રહેજો. જોવો છો ઘણા બધા છોકરાઓ વિડીયો પણ સબસ્ક્રાઇબ કરતા નથી, લાઇક કરતા નથી, શેર કરતા નથી. તો તમે પણ લાઇક શેર થોડું સબસ્ક્રાઇબ કરો તો અમને પણ મોટિવેશન મળે, મજા આવે. ચલો ભાઈ, આપણે વિડીયો મૂકીએ છીએ. છોકરાઓ આટલા બધા છોકરાઓ જોવે છે, એમને ગમે છે. બરાબર? ચાલો છોકરા, તો ધમાકેદાર મસ્ત આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 10ના ક્વેશ્ચનથી. C4H9Br સૂત્ર ધરાવતા સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે? અચ્છા, આપણને કોઈક એક અણુસૂત્ર આપેલું છે. 2020નો ક્વેશ્ચન છે આપણો. બરાબર? એમાં જે અણુસૂત્ર આપેલું છે માટે સંભવિત પ્રકાશીય ક્રિયાશીલ સમઘટકો કેટલા છે. પહેલા જે અણુસૂત્ર છે એના અલગ અલગ સમઘટકો કેટલા બની શકે એમ છે, અને એમાંથી પ્રકાશીય સમઘટક આપણે કયા. પ્રકાશીય સમઘટકતા માટે આપણે જ્યારે ચેપ્ટર નંબર 10 ભણ્યા છોકરાઓ રેગ્યુલર ક્લાસમાં, ત્યારે આપણે એક વસ્તુ ભણેલા છીએ કે એમાં એક કેવો કાર્બન હોવો જોઈએ? કિરાલ કાર્બન. હે ને? હા, એક જો કિરાલ કાર્બન હોય, ઓછામાં ઓછો એક, 2-3 હોય તો સરસ, સારામાં સારું, બટ ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન તો હોવો જોઈએ. ચાલો, તો આના આપણે અલગ અલગ બનાવીએ. કેવા અલગ અલગ પ્રકારના? એક સિમ્પલ સાદામાં સાદું આ બની શકે, CH3 CH2 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 Br. સાદું અને સિમ્પલ એક આ બને. ચલો, બીજો એક ઓપ્શન લઈએ આપણે. આ એક બીજું એક આવું બની શકે કે અહીંયા હું એવું કરું, CH3 CH2 સોરી. હવે થોડુંક ઇઝી મેથડ તમને શીખવાડું. ચાલો, એક્ઝામમાં આપણે ફટાફટ જ્યારે આ પ્રકારના બનાવવાના હોય ને, ત્યારે તમારે છોકરાઓ હાઇડ્રોજન બેલેન્સ નહીં કરવાના. હાઇડ્રોજન ઓટોમેટિક બેલેન્સ થઈ ગયા છે. આપણને ફટફટ બંધ મૂકતા ફાવે. એટલે જો આ રીતે અમે 3 કાર્બન એક સાથે લાઈનમાં રાખ્યા. બરાબર? અને એક CH3 જે છે એનું અહીંયા લઈ લઉં, તો આ એક અલગ પ્રકારનું થઈ ગયું. આની સાથે એક હાઇડ્રોજન છે એ લઈ લીધો. પછી અહીંયા બેલેન્સ કરવું હોય તો કરવાનું, બાકી જરૂર નથી. બરાબર? ચાલો, ત્રીજું કંઈક આવું બનાવી શકાય કે 4 એક લાઈનમાં રાખીએ આપણે, 1 2 3 અને 4, અને Br ને નીચે શાખામાં લઈ લઈએ. અહીંયા CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH2 CH3. ચાલો, રેડી? હવે એકાદું કોઈ અલગ પ્રકારનું આમાં બની શકે એવું છે? હા, બની શકે એવું છે. ચાલો, એક અલગ ચોથું પણ બની શકે કે 3 કાર્બન એક લાઈનમાં રાખીએ આપણે, એ જ કાર્બન ઉપર CH3 અને એ જ કાર્બન ઉપર Br. અહીંયા CH3 CH3. ચાલો છોકરાઓ, હવે કયા બંધારણમાં તમે મને કહો તો કે અહીંયા કિરાલ, આમાં કોઈ કિરાલ કાર્બન છે નહીં. અહીંયા જોશું આપણે તો આમાં પણ આ જે કાર્બન છે સાથે અહીંયા આ જે ભાગ છે ને CH3 તરીકે લખું તો 2 CH3 સરખા થઈ ગયા. એટલે અહીંયા પણ કોઈ કાર્બન કિરાલ નથી. અહીંયા જુઓ તો CH3 પછી Br હાઇડ્રોજન, તો આ જે આપણો કાર્બન છે એ કાર્બન આપણો કિરાલ છે. અહીંયા આ કાર્બન સાથે 3 CH3 છે. તો કિરાલ કાર્બન કોને કહે છે? જેની સાથે જોડાયેલા 4 સમૂહો કે જે ઝુમખા કે જે પણ કોઈ પરમાણુ છે બધું અલગ હોવું જોઈએ. તો એક જ છે. એટલે ઘણા બધા છોકરા ઉતાવળમાં આન્સર અહીંયા એક જ જગ્યા પર કિરાલ કાર્બન, આ જેટલા પણ સમઘટકો છે એમાં એક કિરાલ કાર્બન વાળું એક સમઘટક દેખાય છે એટલે આન્સર 1 ટીક કરે નહીં. પણ એના માટે આપણે આગળ જે એક સ્ટેપ બાકી છે છોકરાઓ, કયું સ્ટેપ? તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા. બરાબર? આપણી પાસે આવું સૂત્ર છે છોકરાઓ. કેવું? 2n. n શું છે? કિરાલ કાર્બનની સંખ્યા. એટલે એક જ કિરાલ કાર્બન છે એટલે કે 1, એટલે કે અહીંયા આપણો આન્સર આવશે 2. એટલે આન્સર આપણો બોમ્બે. ક્લિયર બધા છોકરાઓને? આવડે? ચાલો આગળ જઈશું છોકરાઓ. આ બધું તમારે પછી લખી લેવાનું. આ બધી જ PDF તમને લોકોને આપણી જે એપ્લિકેશન છે ક્રિએટિવ કેમિસ્ટ્રીમાં એપ્લિકેશનમાં જશો તો એક ફ્રી સ્ટડી મટીરિયલ કરીને એક સેક્શન છે. ત્યાં બધી જ PDF જેટલા પણ સેશન આપણા થયેલા છે દરેકની PDF ત્યાં અપલોડ
કરેલી છે. તમે અત્યારે વચ્ચે વિડીયોમાં પોઝ કરીને પણ લખી શકો છો અને પીડીએફમાંથી લખો તો પણ ત્યાંથી પણ તમે લખી શકો છો. બરાબર? ચાલો. હા, એક સરસ આપણને આપેલું છે અને આ જે છે ગુજસેટ 2020નો ક્વેશ્ચન છે, પણ એક વસ્તુની સાથે હું એડ કરી દઉં. જોજો તમને પણ મજા આવશે. GHSEB 2023. જોજો ગુજસેટ 2023 નથી લખ્યો. કોઈ કહેશે સરને ખબર કેવી રીતે પડી ગઈ કે ગુજસેટ 2023માં જે એક્ઝામ લેવાની છે એમાં આ ક્વેશ્ચન આવશે? નહીં, હમણાં જે ગુજરાત બોર્ડની એક્ઝામ છોકરાઓ તમે આપી, બસ એ ગુજરાત બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન હતો. કયો? તો જુઓ, R-Cl Na/ether 2,3-dimethyl butane. ઉપરોક્ત પ્રક્રિયામાં R કયો છે છોકરાઓ? આના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વુડ્સ વાળી પ્રક્રિયા છે. ખબર પડે કે ના પડે? શેના વાળી? વુડ્સ વાળી. તો વુડ્સ વાળી પ્રક્રિયા આપણને ખબર છે કે જે R ભાગ છે એ ડબલ થાય. બરાબર કે નહીં? તો R ભાગ જે ડબલ થાય છે એના માટે આ જે છે 2,3-dimethyl, એકવાર આપણે દોરીએ 2,3-dimethyl butane, એટલે કે આ રીતે CH3 CH CH3 CH CH3 CH3. આ જે પદાર્થ છે આપણો 2,3-dimethyl butane, એમાં વચ્ચેથી આપણે અહીંયાથી આમ એક કટકો બનાવીએ તો આ સાઈડનો જે ભાગ છે આપણો આખો એ પણ R' છે અને આ સાઈડનો ભાગ પણ શું છે આપણો? R'. અને બે R' ભાગ જોડાય અને આ જ આપણું બન્યું હોય છે. તો R' એટલે શું થયું? આ જે ભાગ છે એને કહેવાય આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ. બરાબર છે? એટલે આપણો આન્સર આવશે અહીંયા A. ક્લિયર છે? ચાલો આગળ જઈશું. હા, હવે આપણને કોઈક અહીંયા પદાર્થ આપેલો છે, એમાં Cl ની સ્થિતિને આધારે કયા પ્રકારનો હેલાઇડ છે? થોડોક ક્વેશ્ચન શાંતિથી જોવાનો. બરાબર? ઉતાવળ નહીં કરવાની. અમુક વાર બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે પણ છોકરાઓ ઉતાવળમાં તમે બધા મિસ્ટેક એટલી કરી નાખો છો કે પછી મિસ્ટેક સુધરે નહીં તમારી. સમજાય? એટલે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી ક્વેશ્ચન સમજવાનો શું કહેવા માંગે છે. એક વળી જોક સાથે યાદ આવે તો તમને કહી જ દઉં. એક ડોસીમાં ડોક્ટર પાસે બતાવવા ગયા કે દીકલા મને ઘૂંટણ બહુ દુખે છે ને આમ તેમ ડોસીમાં કરતા રહ્યા. ડોક્ટર બધું તપાસ્યું, આમ છે તેમ જેમ ચેક કરી જોયું, આમ બીજા ગ્રાઇન જેમ ઘૂંટણ પગ આમ તેમ આમ કરો આમ કરો, પછી હથોડી લઈને ટીંગ ટીંગ ટીંગની નાની રબરવાળી હથોડી આવે, હથોડી મૂકીને પછી કંઈક આવું સળિયા જેવું એ પગમાં મમ્મા બધું કરી જોયું, બધું ચેક કરી જોયું. પછી કાગળમાં દવા લખી આપી કે લો, કાગળમાં દવા લખીને આપ્યું, લો બા આ સવાર સાંજ બાપો 3 ટાઈમ ઘસજો. બા કે દીકરા જે બાજુથી લખેલું છે એ બાજુથી ઘસવાનું કે કોરું છે એ બાજુથી ઘસવાનું? અરે બા, એ કાગળમાં જે દવા લખેલી છે એ દવા ઘસવાની, કાગળ નહીં ઘસવાનું. બાને કીધું ડોક્ટર એમ લખી, લો બા સવાર સાંજ બપોર ઘસજો દવા. તો કે દીકરા લખેલું છે એ બાજુથી ઘસવાનું કે કોરું છે એ બાજુથી ઘસવાનું? અરે સાંભળો તો ખરા હું કે છે એમ. આમાં તમારે ઉતાવળ ઘણી બધી વાર એવી થઈ જાય. બરાબર? એટલે શાંતિથી પહેલા શું કહેવા માંગે છે એ સમજવાનું છે, નકર લખેલા બાજુથી ઘસવાનું કે કોરા બાજુથી ઘસવાનું એમ પૂછવું પડશે. તો જો આ જે પદાર્થ છે છોકરાઓ, એમાં જે આ જે કાર્બન છે સંકરણ sp3 દેખાય છે, એની બાજુમાં બે દ્વિબંધ વાળા એટલે કે sp2 વાળા બે કાર્બન છે. તો બરાબર છે, આપણને ખબર છે, વ્યાખ્યા જ આવેલી છે આ ચેપ્ટરની બહુ ફેમસ. આને એલાઇલિક હેલાઇડ કહેવાય આપણો. રાઈટ? ચલો. હા, હવે આટલી મોટી પ્રક્રિયા જોઈને બી જવાનું નહીં. બરાબર ને? કોઈ ચિંતા નહીં કરવાની, આવડી જશે. બહુ ઇઝી વસ્તુ છે. નીચેની પ્રક્રિયામાં એ શું હશે? જો આ જે પ્રક્રિયા આપેલી છે ને એમાં આપણે માર્કો-નિકોનો નિયમ છોકરા તમે ભણેલા છો? હા, માર્કો-નિકોનો નિયમ એવું કહે છે કે જે આપણો આ પ્રક્રિયક છે, બરાબર, આ જે, તો એમાં જે ઋણ વાળો ભાગ છે એ અહીંયા પાઈ બંધ તૂટશે તો ક્યાં જોડાશે? તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે આપણે લખી રાખવાનું બરાબર. કોના નિયમ મુજબ? મારો કહું કે નહીં કહું? હે ને? માર્કો-નિકો, હું માર્કો-નિકો બોલે, તમને શું સંભળાયું? મારો કહું કે નહીં કહું? એમ? હા, સુરત વાળા હોય તો મારો કહું કે નહીં કહું, તારો કે નહીં, મને શું વાંધો છે? તો માર્કો-નિકોના નિયમ મુજબ, હા એ સુરતનો, તો મારો કહું કે નહીં કહું, તો એ મારો કહું કે નહીં કહું એવું કહે છે કે આ જે Cl છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, બાકીનો ભાગ એમને એમ. તો તમે જુઓ તો કઈ જગ્યા છે? આ એક નીપજ એવી છે કે Cl અહીંયા જોડાયો અને હાઇડ્રોજન છે એ અહીંયા જોડાતો હોય છે, એટલે અહીંયા બની ગયો CH3.
ક્લિયર? તો આમ જોવામાં બહુ મોટું લાગે છે, બટ એકચ્યુઅલીમાં એટલું બધું મોટું હોય નહીં, બીવાનું જરૂર નથી હોતી. ચાલો, SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયો હેલાઇડ સૌથી ઝડપી આપશે? SN1 છે છોકરાઓ, તો તમને બધાને SN1 માં એનો ક્રમ તમને ખબર છે, તૃતીયકમાં સૌથી ઝડપી, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક, આ રીતે ક્રમ છે. તો આ બધામાં તમારે તૃતીયક ઓળખી દેખાડવાનો છે, કેમ કે સૌથી ઝડપી કીધું છે. હવે જુઓ, આમાં આ તો સિમ્પલ છે, ક્લોરોમિથેન, એટલે આ તો આવશે જ નહીં. મેં તમને જેટલી પણ અલગ અલગ જગ્યા પર નોટ્સ શીખવાડેલી છે, જે આપણી નિંજા નોટ્સ છે, બધા મેં તમને ટેકનિક એક શીખવાડેલી છે. ઓર્ગેનિકના જે પણ આપણા કોઈ સેશન આપણી ચેનલ પર અપલોડ છે, તેમાં તમને તૃતીયક ઓળખતા શીખવાડે છે. કે મોટા ભાગે તમે જોજો કે જ્યારે પ્રોપેન શબ્દ હોય ત્યારે પ્રોપેનમાં 2 નંબરના જે વચલો જે કાર્બન છે ત્યાં જ બ્રોમિન અને ત્યાં જ મિથાઇલ. સમજાય છે? એ રીતે છે. જો આપણે આ બધા જે પણ આપેલા છે ઓપ્શન, દરેકના બંધારણ એનું તો જરૂર નથી, આપણે બીનું બંધારણ દોરી જોઈએ. જો 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન, આપણે સિમ્પલ બનીએ 1 2 3 4, એમાં 2 ક્લોરો, ચલો આ 2 ક્લોરો અને આ 3 મિથાઇલ, બરાબર. બીજા હું અત્યારે બેલેન્સ નથી કરતો. ચલો હવે આપણે સી લઈએ, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, એટલે 1 2 3 4, એમાં પણ 2 બ્રોમો એટલે Br, અહીંયા 3 મિથાઇલ એટલે CH3, અહીંયા આમાં 2 ક્લોરો હતો, આમાં 2 બ્રોમો આવ્યો, કંઈ ફરક નથી. ચાલો, એન્ડ ધ લાસ્ટ ડી, અહીંયા 3 કાર્બન જ છે, વચલા કાર્બન ઉપર જ Br છે અને એ કાર્બન ઉપર જ બીજી એક શાખા CH3 તરીકે છે. ચાલો, હવે તમે છોકરાઓ જોશો તો અહીંયા આ જે છે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 2 અને 3 સાથે જોડાયેલો હોવાથી તૃતીયક, હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 અને આ બાજુ બીજો 2 એટલે દ્વિતીયક, અહીંયા પણ આ દ્વિતીયક. સમજાય છે? તો તૃતીયકમાં સૌથી ઝડપી હોય. હવે છોકરાઓ આપણને એમ કદાચ કીધું હોય કે આ બધા જે પદાર્થો છે એમાં ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો, તો સૌથી વધારે છોકરાઓ આન્સર આપણો પહેલો આવશે ડી. ડી પછી આ બંને દ્વિતીયક છે. હા ભાઈ, પણ આમાં જુઓ કાર્બન અને Br બંધ છે, જેની બંધ લંબાઈ વધારે હોય. કાર્બન અને ક્લોરીનની સરખામણીમાં કાર્બન અને બ્રોમિનનો બંધ લંબાઈ વધુ હોય, એટલે આ બંધ થોડોક સરળતાથી તૂટી જવાનો આના કરતા, એટલે સી આવે. સી કરતા થોડીક ઓછી પ્રતિક્રિયાત્મકતા કે જે કોઈ બી, અને સૌથી ઓછી આવશે એમાં, કેમ કે એમાં SN2 થશે. ક્લોરોમિથેન એકદમ સિમ્પલ છે, એટલે તો આ પણ આપણે એક્સ્ટ્રા વસ્તુ આમાં એડ કરી દીધી. એટલે એક જ ક્વેશ્ચનમાં તમારો SN1 છે આખો કન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર થઈ જાય એવો આપણે ફૂલ ટ્રાય કરેલો છે. ચાલો આગળ જઈએ. હા, આ એક પેપરમાંથી અમને મળ્યું હતું, થોડો ક્વેશ્ચન આમ આડો અવળો થઈ ગયો છે. DDTના અણુમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે? 2023 નો ક્વેશ્ચન, સોરી ગુજકેટ 23 અને 2022, હા ગુજકેટ 2022 નો ક્વેશ્ચન છે. એમાં DDTના બંધારણમાં બધા જ છોકરાઓને ખબર છે, તમારી પાસે પણ DDTનું બંધારણ છે. ઘણી બધી વાર આપણે અલગ અલગ આપણી જે MCQ સિરીઝ છે એમાં ક્વેશ્ચન કરાવેલો છે. DDTના બંધારણ 29 અને 6, આ તો ગોખાઈ જવું જોઈએ આપણને. ચાલો, SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોની છે? આ જે બધા આપેલા છે એમાં SN2 સૌથી વધારે. હવે SN2 માટે છોકરા તમને ક્રમ ખબર હોવી જોઈએ કે પ્રાથમિક સૌથી વધુ, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. યસ ઓર નો? યસ. તો પ્રાથમિક આમાં જુઓ તો હવે અહીંયા તમે જોશો ને પ્રાથમિક, અથવા તો એવું પણ કહી શકાય કે જેમાં અવકાશીય ગીચતા સૌથી ઓછી હોય. બરાબર. હવે આમાં તમે જોજો, આ જે આપણો મધ્યસ્થી કાર્બન છે એની સાથે એક બેન્ઝીન C6H5 એટલે બેન્ઝીન ચક્ર થયું, ફિનાઇલ, એક આખો બેન્ઝીન ચક્ર, એક CH3 અને એક હાઇડ્રોજન. આમાં બે બેન્ઝીન ચક્ર અને એક હાઇડ્રોજન છે, અને આમાં આ કાર્બન સાથે એક બે બેન્ઝીન ચક્ર અને એક CH3, એટલા બધા વધારે ઝુમખા છે. અને આમાં તમે જોશો તો આ કાર્બન સાથે ખાલી એક જ બેન્ઝીન ચક્ર છે અને બીજા 2 હાઇડ્રોજન છે. તો બધા ગંદા ડેન્જરસ છે, પણ બધાથી થોડોક સારો સિમ્પલ. આ બધા કરતા સૌથી સિમ્પલ કયો છે ભાઈ? તો કે આ સૌથી સિમ્પલ છે, એટલે SN2 સૌથી વધુ આવે. પણ જો મને SN1 કીધું હોત તો આ આવે, કેમ કે આ જે કાર્બન છે એની સાથે 1 2 બેન્ઝીન ચક્ર, એક CH3 છે કે નહીં? તો સ્થિરતા અહીંયા જે તૃતીયક બનશે એની સ્થિરતા કેવી હશે? બહુ જ વધારે હશે. તો જો SN1 કીધું હોત તો આન્સર સી આવે, SN2 માં આન્સર આપણો ડી આવે. ક્લિયર? ચાલો, 1 મોલ ધાતુ M આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 મોલ H2 આપે છે, તો ધાતુ M ની સંયોજકતા કેટલી હશે? થોડો અટપટો ક્વેશ્ચન છે.
જુઓ આપણે ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે, એમાં આવું પ્રક્રિયા આપી છે આલ્કોહોલની ROH જ્યારે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંથી RO માઇનસ વાળો અને સોડિયમ પર પ્લસ એક આ બને અને એક જ હાઇડ્રોજન વધ્યો ને, અહીંયા OH માં એક હાઇડ્રોજન છે એટલે મેં લખ્યું 1/2 H2 બરાબર, આવું છૂટું પડે. હવે જોજો અહીંયા હું એમ આ લખી છે 1.5 મોલ, આપણે અહીંયા 1.5 એટલે 3/2 જોઈતો હોય તો એના માટે એક પ્રક્રિયા આપણી બુકમાં આપી છે 3 મોલ ROH કોઈ પણ આલ્કોહોલ છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવડાવો તો અહીંયા બનશે RO માઇનસ થ્રાઇસ Al આપણો 3+ અને અહીંયા 3/2 H2. 3/2 એટલે તમે જુઓ તો અહીંયા 3H એટલે કે 3 હાઇડ્રોજન છે એટલે 3/2 એટલે 1.5 સમજણ પડે કે ના પડે? તો અહીંયા તમે જોશો કે આ જે છે આ 1/2 મોલ છે, અહીંયા 1.5 મોલ છે. તો જે પણ કોઈ ધાતુ આયન છે એની સંયોજકતા કેટલી થશે તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે +3 આમાં. ક્લિયર? એટલે આ બે સમીકરણ આપણી બુકમાં આપેલા છે, સમીકરણ આવડતા હશે તો આવડશે. આ ટોપિક આધારિત ગુજરાત બોર્ડ અને ગુજસેટમાં છેલ્લા 3-4 વર્ષમાં તમે જોશો તો ઘણા સારા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પણ આવેલા છે. ગુજરાત બોર્ડના PYQs માટે આ ચેપ્ટરનો વિડીયો આપણે અપલોડ કરેલો છે, એમાં તમે ક્વેશ્ચન જોજો તો એમાં પણ તમને આ પ્રકારનો એક ક્વેશ્ચન મળશે. ઘણી બધી ડિટેલમાં કેલ્ક્યુલેશન છે, એમાં મેગ્નેશિયમ આપેલો છે અને એમાં એવું આપેલું છે કે ભાઈ આટલા ગ્રામ આ લઈએ તો આટલા ગ્રામ હાઇડ્રોજન બને છે તો આટલા ગ્રામે કેટલા બને, એવા પ્રકારનો એક સરસ ક્વેશ્ચન છે. બરાબર, ચાલો આ પણ આપણને જોઈને બીક લાગે એવો થોડો મોટો ગંદો ક્વેશ્ચન આવ્યો કે ઓહો, અને એમાંય પેપરમાં તમે જુઓ ને ત્યારે થોડું છૂટું આપેલું હોય બરાબર, વચ્ચે જગ્યા રફ વર્ક માટે, એટલે આમ લગભગ એક પેજ પોણા પેજમાં આખો એક જ ક્વેશ્ચન હોય તો છોકરાઓને જોઈને બીક લાગી જાય છે કે આટલો બધો અઘરો ક્વેશ્ચન પૂછાશે આ વર્ષે. તો જુઓ અહીંયા એક આપણને એરો પર NaBH4 આપ્યો છે, એના પરથી ખબર પડે કે આ રિડક્શન કરતા છે. કોણ છે? રિડક્શન કરતા. તો મેં તમને એક સરસ સેન્ટેન્સ, બધા આપણી જેટલી પણ આખી MCQ સિરીઝ આની પહેલા કરેલી છે, જેટલા છોકરાઓ પહેલેથી આપણી ચેનલ સાથે જોઈન્ટ છે એ બધાને આવડતું હશે. આપણે આવો ડાયલોગ શીખવા છે, કોઈનું પણ રિડક્શન પ્રાથમિક આલ્કોહોલ કીટોનમાં દ્વિતીયક. કોઈનું પણ એટલે તો કે આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એ બધા કોઈનું પણ રિડક્શન કરો, નિપજ પ્રાથમિક આલ્કોહોલ બને, પણ આ કીટોન છે તો કીટોનનું કરશો બરાબર તો તમારો દ્વિતીયક આલ્કોહોલ આવવાનો છે. તો જુઓ અહીંયા આ જે કીટોન વાળો ભાગ છે એનું આનાથી રિડક્શન થાય એટલે અહીંયા આ તો આવશે જ નહીં, OH 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 બનશે, 3 જગ્યાએ છે, આટલું તો ખબર પડી. પણ સર આ ભાગનું કંઈ જ નહીં થાય ના, કેમ કે તમને યાદ હોય તો આ રીતનું હતું આખું, આ CHO આલ્ડીહાઇડ અને કીટોન એ બંનેના રિડક્શન માટે NaBH4 યુઝ થતો હતો અને એ પ્રાથમિક આલ્કોહોલ નથી લખવું આપણે કેમ કે એકમાં દ્વિતીયક આવે છે અને એકમાં પ્રાથમિક આવે છે, છોડો. રિડક્શન માટે NaBH4 યુઝ થતો હતો અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર વાળો જે પાર્ટ છે એના માટે વાપરવો પડે આપણે LiAlH4. હવે અહીંયા આ જે ભાગ છે હા એ ભાગ કયો છે? એસ્ટર વાળો, અને એસ્ટર જે છે એના રિડક્શન માટે NaBH4 નહીં LiAlH4 જોઈએ તો NaBH4 આનું કંઈ જ કરી શકશે નહીં એટલે એ ભાગ આખો એમને એમ જ જો CH2 C ડબલ બોન્ડ O CH રેઝિડિસ, ખાલી અહીંયા OH આવવું જોઈએ, બાકી કંઈ જ થાય નહીં. છે જોવામાં બીક લાગે એવો છે પણ એકચ્યુઅલીમાં છે નહીં આટલો ડેન્જર. ચાલો નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? હવે ઉત્કલન બિંદુના જે ક્વેશ્ચન છે છોકરાઓ એ ચેપ્ટર 10, 11, 12માં ઘણા બધા કોમન 13 સુધી ભેગા મિક્સમાં જતા હોય છે તો એમાં મેં તમને ટેકનિક શીખવાડી છે. યાદ કરો, ઉત્કલન બિંદુના કોઈ પણ ક્વેશ્ચન સૌથી પહેલો ક્વેશ્ચન પૂછવાનો કાર્બન કેટલા, તો જુઓ તો આમાં બધામાં કાર્બન, પણ આ તો એક સમાન પદાર્થ નથી, એક છે આપણો આલ્કેન છે, એક આલ્ડીહાઇડ છે, પછી એક ઇથર છે અને એક આલ્કોહોલ છે. તો આપણને આખી સિરીઝ આપણી બુકમાં આપેલી છે, ખબર છે કે સૌથી વધારે આવે કાર્બોક્સિલિક એસિડ, એના પછી તરત આવે આલ્કોહોલ. તો અહીંયા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે નહીં, એના પછી ડાયરેક્ટ આલ્કોહોલ, તો આન્સર આવશે આપણો ડી. આલ્કોહોલ પછી આખી સિરીઝ તમે કોઈ મને પૂછે તો
તો આલ્કોહોલ અહીંયા સૌથી વધુ, એના પછી આલ્ડીહાઇડ, એના પછી ઇથર અને એના પછી આપણો સાદો આલ્કેન. બરાબર, આ પ્રકારે થાય. ચલો, એક પદાર્થ આપે છે, સંયોજનનું આયુપીએસસી નામ જણાવો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ તો પણ તમે મિસ્ટેક કરશો. જો આયુપીએસસી નામમાં અહીંયાથી સ્ટાર્ટ કરું 1 2, 2 નંબરના કાર્બન પર ઇથોક્સી વાળો ભાગ છે, તો એવું કઈ ઓપ્શનમાં છે જ નહીં. 2 ઇથોક્સી, 1 નંબરના કાર્બન પર 1 ડાઈ મિથાઇલ અને સાયક્લોહેક્સેન. ઘણા છોકરાઓ આને નંબર 1 આપે છે અને આને 2 આપે છે, પણ મિસ્ટેક એવી થાય કે જો આને 1 આપો તો પછી આ જે અત્યારે જે સેટ છે ને આવો સેટ બને છે 1 1 2, અને જો અહીંયા નીચેથી આમ ઊંધું જવા દો તો આવો સેટ બનશે 1, પછી 2 નંબરના કાર્બન પર 2 વાર મિથાઇલ. તો આ બેમાંથી સેટ નાનો કયો છે? આ સેટ નાનો છે. એટલે આ નિયમ પ્રમાણે આયુપીએસસી આ રીતે બને. 2 ઇથોક્સી 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. એટલે એ આન્સર. ચાલો, મિથેનાલની કયા ગ્રિગ્નાળ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ મળશે? છે મિથેનાલ. બરાબર, ઓકે. હવે મિથાઇલમાં કેટલા કાર્બન છે? આ જે મિથેનોલ શબ્દ છે એમાં કાર્બન 1 આવે. હવે એ એકનો એક કાર્બન તો આવ્યો મિથાઇલ, બીજા 3 કાર્બન વધી ગયા. જે ફાઇનલ જે છેલ્લી નિપજ બની એમાં એક તો મૂળ પદાર્થનો હતો એનો જ કાર્બન લાગે છે, પણ બાકી બીજા પ્રોપેન. એટલે આમ તમે જો આ રીતે થયું 1 અને આ 3, ટોટલ 4 કાર્બન છે. તો તમારે ગ્રિગ્નાળ પ્રક્રિયક નીચેથી એવો પસંદ કરવો પડે કે જેમાં 3 કાર્બન હોય. અચ્છા, તો જુઓ તો આમાં 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4, આ તો નહીં જ આવે, કેન્સલ. હવે આ જે બધા વધ્યા એમાંથી આપણે પ્રોપેન 1 ઓલ બનાવવાનો છે. હવે પ્રોપેન 1 ઓલ બનાવવા માટે અહીંયા જુઓ તો 2 મિથાઇલ પ્રોપેન, આ વચ્ચે અહીંયા દ્વિબંધ છે. હવે દ્વિબંધ આપણને ખબર છે કે ગ્રિગ્નાળ પ્રક્રિયા સાથે જ્યારે પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયક વાળો જે આપણો ભાગ છે આ, અને આની જ્યારે પ્રક્રિયા થાય તો આ ગ્રિગ્નાળ પ્રક્રિયકનો જે ભાગ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયાથી ખાલી બંધ તૂટી અને આ ભાગ એની સાથે જોઈન્ટ કરવાનો છે. આ દ્વિબંધ વાળો જે ભાગ છે એને લઈને આ પણ આન્સર નહીં આવે. હવે આ જે છે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ, એના માટે આપણે મિથેનાલ અને ગ્રિગ્નાળ પ્રક્રિયકની પ્રક્રિયા કરાવીશું તો તમને ખબર પડશે કે જો મિથેનાલ જે આપણો છે, હું આ રીતે લખું છું, તમને કોઈ વાંધો નથી ને? હોય તો પણ શું, હા, આપણે આમાં પ્રક્રિયા કરીએ આની સાથે CH3 CH2 CH2, 3 કાર્બન થઈ ગયા. પછી Mgx. હવે ગ્રિગ્નાળ પ્રક્રિયામાં છોકરા બધાને ખબર છે કે અહીંયા Mg ધાતુ છે એટલે એની પર પ્લસ આવે, આની ઉપર માઇનસ. અહીંયાથી આ બંધ તૂટે તો ઓક્સિજન ઉપર માઇનસ, કાર્બન ઉપર પ્લસ. તો અહીંયાથી આ જે આખો કાર્બન વાળો ભાગ છે અહીંયા આ કાર્બન સાથે અને Mgx અહીંયા જોડાવાનો, હા કે ના? અને પછીના સ્ટેપમાં તમે H2O લેશો એટલે જુઓ તમારી નીપજ આગળ આવી બનશે. અહીંયાથી આ જે ભાગ છે એની સાથે આખો ભાગ રિપીટ કરીને જોઈન કરી દઈએ આપણે. તો અહીંયા હું આ હાઇડ્રોજનને આમ ઉપર લઈ લઉં, આ હાઇડ્રોજનને આ જે દેખાય છે એને ખાલી આપણે આમ લખી દઈએ અને આ ઝુમખું છે આમ આગળની બાજુથી શરૂઆત કરું, એટલે કે આ રીતે જોજો CH3 CH2 CH2. હવે આપણો જે આ મેઇન કાર્બન છે એ કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, બરાબર. અને અહીંયા જોઈન્ટ થશે OMgx અને એ OMgx છે એ આપણો O જે છે એ OH માં ફેરવાશે. હા, તો અહીંયા જે નિપજ બની ને 1 2 3 4, 4 કાર્બન વાળી નિપજ બની બ્યુટેનોલ. શું બન્યું? આ બ્યુટેન 1 ઓલ. અને આપણે તો નિપજ જોઈએ છે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. એટલે આ આવશે નહીં, આ આવશે નહીં, તો આપણો આ પણ નહીં આવે. તો વધ્યું કોણ? આપણો આન્સર આવશે C. બરાબર. આ કોનું લખ્યું છે મેં? એ વાળી પ્રક્રિયા છે અને આપણો આન્સર આવશે C. કેમ કે આની જે ઝુમખું જે લટકે છે એ ઝુમખાવાળો ભાગ છે. તમે સમજી લો કે આ ભાગને તમારે અહીંયા સ્વીકારવાનો છે. CH3 પછી CH અને નીચે CH3 પછી આ બાજુ CH2OH. તો 1 નંબરના કાર્બન પર OH અને આ બાજુથી 1 અને 2 સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી મિથાઇલ આવશે. ક્લિયર બધા છોકરાઓને? તો આપણો આન્સર આવશે. મસ્ત ક્વેશ્ચન હતો. ચલો, pK નું મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનોનું સૌથી ઊંચું કોનું હોય? નિર્બળનું. નિર્બળ એસિડનું.
પીકે નું મૂલ્ય જે આ પીકે ઊંચો એટલે એસિડ કેવો હોય નિર્બળ. હવે અહીંયા બધી જગ્યા પર ફિનોલ છે દેખાય છે જો ફિનોલ. પછી ફિનોલ સાથે એકવાર ઓર્થો સ્થાન પર NO2, મેટા સ્થાન પર NO2 અને પેરા સ્થાન પર NO2. તો આ બધા જે NO2 દેખાય છે આપણને આટલા, હા એ કેવા છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને તમને એસિડ વાળા કન્સેપ્ટમાં યાદ રહેવું જોઈએ કે ઇલેક્ટ્રોન દાતા તો એસિડિકતા ઘટાડે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ એસિડિકતામાં વધારો કરે. આ બધાનો વધાર છે એટલે આન્સર આવશે આપણો ડી. એટલે કે આ ફિનોલ છે, ફિનોલ સાથે ઓર્થો મેટા પેરા કોઈ પણ સ્થાનમાં NO2 જોડાશે એટલે એસિડિકતામાં શું થશે ફિનોલ કરતા તો વધારો જ થશે. રાઈટ. ચાલો, નીચેની કઈ પ્રક્રિયા નીપજ તરીકે બેન્ઝીન આપતી નથી? મસ્ત ક્વેશ્ચન છે. અચ્છા, આ એક પ્રક્રિયા છે શેમાં બેન્ઝીન નહીં આપે? હવે આપણને થાય કે આટલી બધી માથાકૂટ કરવાની, પણ શું કરીએ, માથાકૂટ તો કરવી જ પડશે કેમ કે આપણે માર્ક્સ જોઈએ છે, હે ને? તો હા, ડાયરેક્ટ ખબર બધી પ્રક્રિયા લખવી જ પડશે ને. વચ્ચે એક જોક્સ યાદ આવે તો કહી દો કે ભાઈ આપણે કીધું ને કે આપણે માર્ક્સ જોઈએ છે એટલે માથાકૂટ કરવી પડશે. એમ કોરોના ટાઈમ હતો, તો કોરોના ટાઈમમાં એક ભાઈને બિચારા એટલા બધી ખાસ કંઈ ગરાગી નહીં, બરાબર. સવારમાં 10 વાગ્યા સુધી ખુલ્લું રહેવા દે અને પછી બધું બંધ કરી દેવાનું. સવારે 10 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું રહે. એમાં બિચારા એક ફ્રૂટવાળો ભાઈ લારી લઈને ઊભો હતો અને રાત્રે એક ભાઈ પીને ફૂલ થઈ ગયો હશે, બરાબર. અને સવારમાં 6:30-7 વાગ્યા હશે ને ત્યાં લારી આવ્યો, આમ કરતો ફ્રૂટ લેવાનું છે કે તો પેલા ભાઈ કે હા બોલો શું લેવાનું છે? તરત એટલે એણે પૂછ્યું કે ભાઈ આ સફરજન શું ભાવ આપ્યા? એટલે ફ્રૂટવાળો ભાઈ કે કીધું ભાઈ આટલા રૂપિયા કિલો. સારું, કિલો પેક કરી દે કે. એટલે કિલો એને જોખ્યા અને પેક. નહીં એક સાથે ભેગા નહીં. તો કે કેમ? સોશિયલ ડિસ્ટન્સિંગ. એક સફરજન ઉપર કે જો કોરોના મહિનો બીજા પર બી આવી જાય કે સોશિયલ ડિસ્ટન્સિંગ. તો કે તો શું કરું કે સિંગલ પીસ પેકિંગ, સિંગલ પીસ કે બધા પર અલગ અલગ પડીકુવાર બધામાં કાગળ વીટીને થેલીમાં નાખ. એટલે આ ભાઈને એમ કે આ ખરા નખરા છે, પણ બિચારાને એમ કે ગરાગી આપણી થતી નથી કાંઈ. ચાલો ને ભાઈ 5 સફરજન છે ને એક અલગ અલગ કાગળ વીટી અને પછી કોથળીમાં નાખું. સરસ. પછી કે આ ચીકુ શું ભાવ આપ્યા? એટલે એને કીધું 60 કિલો. કે 2 કિલો ચીકુ કરી દે. એટલે 2 કિલો ચીકુ જોખ્યા. નહીં સિંગલ પીસ પેકિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. કે સારું ભાઈ ચાલો ને હવે સોશિયલ ડિસ્ટન્સિંગમાં તે ફરી પાછું 20-25 મિનિટ એક ચીકુને નાનું કાગળ આમાં વેટ્યું બધા ભેગા કરી અને મૂક્યા આમ કરી થેલી ભરી. પછી દારૂડી આમ કરી દ્રાક્ષ શું ભાવ આપે? નથી વેચવાની કે. દુકાનવાળા ભાઈ ના જ પાડી દીધા, નથી વેચવાની કે છે કે બરોબર. હવે તું દ્રાક્ષમાં એમ કહું કે 2 કિલો દ્રાક્ષ કરો દો ને પછી કે સિંગલ પીસ પેકિંગ કરો. હું તો કે નાની પડીકી વારવા જાઉં, હાંજ પડે મારે તો કે તારામાં. નથી વેચવાની કે અમારા ઘર માટે રાખેલી છે, ખાલી બગડેલી દ્રાક્ષ છે એમ કરીને કાઢ્યા. પેલા બિચારા એમ થયું કે ભાઈ કરીએ શું, અત્યારે ગરાગી છે નહીં એટલે ભાઈ ચાલો સિંગલ પીસ પેકિંગ એ કરવું તો પડશે જ. એમ ભાઈ આપણે માર્ક્સ જોઈતા હશે તો ખબર છે કે આટલું બધું લખવાનું, આટલું બધું સોલ્વ કરવાનું. યસ, પણ શું કરીશું, કરવું તો પડશે જ. એટલે આપણે પણ બધામાં સિંગલ આન્સર લાવવાનો છે, બરાબર, સિંગલ પીસ પેકિંગની જેમ. ચાલો તો આ જે પ્રક્રિયા છે ને સોડા લાઈમ, તો છોકરા સોડા લાઈમ એટલે લખી રાખો ડીકાર્બોક્સિલેશન થાય. એટલે કે સોડા લાઈમમાં જે આપણો આ NaOH વત્તા જે CaO હોય છે એમાં NaOH અહીંયાથી આટલો ભાગ, હા એ બને છે Na2CO3, રાઈટ. અને હવે જે આ વધ્યો C6H5 અને આ NaOH નો એક હાઇડ્રોજન એ ભેગા થઈને બને C6H6 અને આડ પેદાશ તરીકે છૂટું પડે છે એમાં Na2CO3. તો ભાઈ આમાં બેન્ઝીન બને છે. આને તો ઓળખો છો, જૂનાને જાણીતા, અમારી બીજી કોઈ શાખા નથી. તો આ જે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની H3PO2 સાથે પ્રક્રિયા કરો છો, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને આપણી બુકમાં આપેલું છે કે ભાઈ આમાં બેન્ઝીન બને છે. કદાચ કોઈક ભૂલી ગયા હોય તો લખી આપું, ચેપ્ટર નંબર 13 માં આવે છે. આ તો જૂનાને જાણીતા, અમારી બીજી કોઈ શાખા નથી. આ પ્રક્રિયા તો એકદમ સિમ્પલ, 11th સ્ટાન્ડર્ડમાં પણ આવી હતી, આપણને ખબર છે આમાં પણ બને. હવે અહીંયા જે છોકરા પ્રક્રિયા છે એ ફિનોલનું H2CO3 લખેલું છે O, એટલે કે ફિનોલના ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને ફિનોલનું ઓક્સિડેશન કરો તો બેન્ઝોક્વિનોન બને. યાદ છે કે નહીં આ પ્રકારની નીપજ? હા, તો આમાં ફિનોલ બને નહીં, તો બેન્ઝીન બને નહીં. આપણને બેન્ઝીન આપતી નથી એવી પ્રક્રિયા છે. બધામાં બેન્ઝીન બને છે પણ આમાં બેન્ઝીન બનતો નથી, કંઈક બીજું જ બને છે. ઓકે,
એટલે બીજું જ કંઈક બને છે. એટલે એમાં પાછું જોક્સ યાદ આવે એટલે કહી દઉં તમને. એક બેનને વળી ઘરે મન થયું, એક બેનનું શું આપણા ઘરની જ વાત કરતો ત્યારે ખબર પડી. એકવાર વળી અમારા ઘરે એમ થયું કે ભાઈ ચાલો આપણે ઘરે પેંડા બનાવીએ. તો વળી બધું મિક્સ આ તે સારી ક્વોલિટીનો માવો લાયા ને આમ તેમને દૂધ બૂધ આ તે ઉકાળી મસ્ત પેંડાનો બરાબર હલાવતા હતા. ઘરમાં તમે સુગંધ જોવો એટલે એમ 3 ઘર સુધી સુગંધ આવે પેંડાની એમ. શું પેંડા બન્યા છે. પણ પેંડા બરાબર હલાવ્યું કલાક 2 કલાક સુધી મસ્ત રેડી થઈ ગયું. પછી એને ઠંડા પાડવાના હોય બરાબર ને. એ જે માવો છે ઠંડો પડે તો પછી પેંડા બને કે ના બને. એમાંથી આમ હવે એના આમાં ગોળ ગોળ ગોળા કરવાનું ચાલુ કર્યું. પણ મારા બેટા કંઈક બનાવવામાં શું મિસ્ટેક થઈ ગઈ, આપણો વિષય નથી રસોઈ, પણ કંઈક મિસ્ટેક થઈ હશે એમ નથી કે ઠંડુ જ ના પડે. ઠંડુ એટલે મતલબ કે જામે જ નહીં. એકદમ જે રગડા જેવું જે લોયામાં હલાવતા હોય તો બરાબર લોયું કે કડાયું કે તમે જે પણ કંઈક બોલતા અલગ અલગ જગ્યાએ, તો એમાં જે ટાઈપનું આખું આમ પેસ્ટ લિક્વિડ જેવું હોય બસ એવું ને એવું જ જામે જ નહીં. ફ્રીજમાં મૂકે તો સરખું જામે જ નહીં. આ પેંડા કેવા થયા, કોઈ રીતે જામે નહીં. પછી અમે પેંડા ખાધા નહીં, પીધા. એટલે કે બધા રકાબે બી નાખે ચાલો પેંડા પીવા, બધા એક પેંડા પીધા અમે. એમ એકવાર અમારા ઘરે ચોકલેટ બનાવી હતી. ચોકલેટ બનાવી કે આજે કે અને ઘરે બધી વસ્તુ લાવી અને ચોકલેટ બનાવવા માટે એમાં પણ સેમ રીતે બધું હલાવ્યું આમ તેમ અને ઠંડુ કરવા માટે મૂકીએ. તમને થશે કે આ વખતે પણ જામ્યું નહીં. આ વખતે જામી ગયું. થાળીમાં નાખ્યું સરસ આમ ગોળ. આપણા ઘરે કેમ જૂના જમાનામાં સુખડી બનાવે એમાં સુખડી બનાવીને આમ થાબડી દીધું મમ કરીને. કેમ જાણે ગોળ ચોકલેટ બનાવવાની હોય પણ ખબર નહીં ભૂલમાં સુખડી બનાવવાની ટેવ તો સુખડી જેમ કરી ચોકલેટ થાબડી દીધી. ચોટી ગઈ બરાબર આમ સરસ આમ કરી ઠંડુ પડી ગયું. હાસ કે આ વખતે પેંડા જેવું થયું ને સરસ ચોટી ગઈ. અમે બધા પણ ખુશ કે ચોકલેટ ચોટી ગઈ. પછી અમે ચોકલેટ કેવી રીતે ખાધી તમે જોયું હોય ને તો ઊંધા થઈ જાવ તમે હસીને. એવી ચોટી ગઈ થાળીમાં કે ઉખડે જ નહીં. પછી ગરમ કરો તો ઉખડે નહીં. પછી તો ગેસ પર નીચેથી બરાબરની ડીશ ગરમ કરો. પછી એક સાણસીથી કશાક તેમ ચોકલેટનો થોડોક ભાગ પકડવાનો અને આમ ગોળ ગોળ ફેરવી આમ ખેંચીને તમે કાઢો ત્યારે એટલો કટકો માંડ થાળીમાંથી છૂટો પડે અને મોઢા મૂક્યો હતા મોઢું બંધ થાય નહીં. તમારે લાકડાની ચોકલેટ ખાવજો કે શું એટલે એમ શું બનાવવાનું હતું શું બની જાય નક્કી નહીં. આપણે અહીંયા બેન્ઝીન બનાવવાનું હતું પણ એના બદલે શું બની ગયું આમાં બેન્ઝોક્વિનોન. ચાલો આગળ જઈએ છોકરાઓ. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? જૂના ને જાણીતા, અમારી બીજી કોઈ શાખા નથી. સાયક્લોહેક્ઝેનોન આલ્કોહોલમાંથી કીટોન છે માં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક જરૂરી છે? હવે જો જે બધા પ્રક્રિયક આપેલા છે એમાં આ છોકરો ઓઝોનોલિસિસ છે. ઓઝોનોલિસિસ. હવે આમાં તો ઓઝોનોલિસિસ થાય, આ કામ નહીં. અહીંયા લખ્યું છે આ દિલબર એચ કેવો છે? ડાયબલ એચ. હા જોજો કે દિલબર આ એ દિલબર એચ છે. કેવો છે? દિલબર એચ. હવે દિલબર એચ જે છે ને એ લિડક્શન માટે વપરાય છે. નવા જમાનામાં ચોતલીઓ જે છે બધી છોકરીઓ એ બધાને તોતલું બોલવાની ટેવ હોય છે. એટલે આ લિડક્શન માટે જાનું તું કલો છો, આ જાનું કચ્ચર નથી કરતા, બેઠા બેઠા વાચન ધોવે છે. એમ છોકરીઓને આવી તોતરું બોલવાની ટેવ પડી ગઈ છે. આ દિલબલ એચ આપણો લિડક્શન માટે વપરાય છે એટલે એ પણ કામ નહીં લાગે. હવે ચૂકચું. હવે છે ને આપણે ચૂકચું આ નિર્જળ જે CrO3 છે એમાં નિર્જળ જો શબ્દ ના હોત ને તો આ કામ લાગી જાય. પણ કેમ કે આ જે છે ને છોકરા દ્વિતીયક છે. તમે જોશો જો આપણે દોરીને બતાવું તમને સાયક્લોહેક્ઝેનોલ. હવે જોક્સમાં પાછા આવી જાઓ. આ છે આપણો સાયક્લોહેક્ઝેનોલ અને અહીંયા આ જે કાર્બન છે એ આપણો દ્વિતીયક છે અને દ્વિતીયકનું તમે ઓક્સિડેશન કરો તો આ જે ભાગ છે એ કીટોનમાં ફેરવાય જેને કહે છે સાયક્લોહેક્ઝેનોલ. તો દ્વિતીયકને કીટોનમાં જે છે દ્વિતીયક આલ્કોહોલને ફેરવવા માટે હવે આપણી પાસે એક જ વધ્યો છે કોણ? PCC. જો અહીંયા ખાલી CrO3 હોત તો આપણને કામ લાગી જાત પણ આ PCC છે કે દ્વિતીયકનું તમે ગમે તે કરો છો અહીંયા આપણને બનતો તો શું હોય છે દરેક જગ્યાએ કીટોન. દ્વિતીયકમાંથી કોઈ દિવસ તમે એવું નહીં જોયું કે ત્યાં આલ્ડીહાઇડ બનતો હોય બરાબર ને. પ્રાથમિકમાંથી શક્ય છે પણ દ્વિતીયકમાંથી આલ્ડીહાઇડ નહીં કીટોન જ બને. એટલે PCC થી કરો કે CrO3 થી પણ એકલો CrO3 જોઈએ, નિર્જળ CrO3 નહીં. નિર્જળ છે પણ એ પ્રાથમિકમાં હોય છે નિર્જળ. ચાલો નીચેનામાંથી કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ? હમણાં જ લખીને બતાવ્યું હતું તમને છોકરાઓ. કેવો? નિર્બળ એસિડ જોવાનો છે.
બધા જ COH વાળા છે, પણ અહીંયા એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ CN છે, અહીંયા NO2 છે, અહીંયા ફ્લોરિન છે અને અહીંયા કોઈ નથી, બરાબર કે નહીં? તો આ બધા કરતા કેવો થશે? નિર્બળ એસિડ. ક્લિયર? ચાલો, ઓકે. આ એક પ્રક્રિયા છે, ડેન્જર પ્રક્રિયા છે, તમારો જીવનનો સર્વનાશ કરી નાખે, બરાબર? એવી ગંદી પ્રક્રિયા આપેલી છે. આખી પ્રક્રિયા અને NaOH ને આ આખું જે બને છે, શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ લખીશું તો આઈડિયા આવશે. ચાલો, C6H5 સૌથી પહેલા, પછી છે CH2 MgBr. એના પછીનું જે છોકરાઓ ગ્રિગ્નાર્ડ વાળી પ્રક્રિયા છે, તમને ખબર હોય તો આ CO2 ઇથર એટલે સૂકો બરફ એવું આપણે બુકમાં આપેલું છે. ફર્સ્ટ સ્ટેપ આ છે અને સેકન્ડ સ્ટેપમાં એનું જળ વિભાજન કરવાનું છે, રાઈટ? તો જુઓ, આ જે ભાગ છે રિપીટ કરીએ તો આ રીતે તો થવાનું જ છે, C6H5 CH2. હવે આ જે CO2 વાળો ભાગ છે એ આ બેની વચમાં આવે અને નેક્સ્ટ સ્ટેપમાં તમે એનું હાઇડ્રોલિસિસ એટલે કે જલીયકરણ કરશો, એટલે એ ભાગ જે છે એ COOH કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાઈ ગયો. અચ્છા, હવે કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય એના પછી જે છે ને એ જો કઈ પ્રક્રિયા છે, NaOH વત્તા CaO. હા, તો NaOH વત્તા CaO માં તમને ખબર છે કે એ પ્રક્રિયા NaOH વત્તા CaO સોડા લાઇમ વાળી પ્રક્રિયા છે, એટલે કે શું કરશે? ડીકાર્બોક્સિલેશન. ચાલો, ડીકાર્બોક્સિલેશનમાં શું કરશે? અહીંયાથી COO આટલો ભાગ ઉઠાવશે અને અહીંયાથી આટલો ભાગ દૂર થાય, બરાબર? એ ભેગું થઈને શું બને છે? Na2CO3. બધાને ખબર છે કે નહીં? યસ, એ આખું ભેગું થઈને બનશે Na2CO3. તો હવે વધ્યું શું? C6H5CH3. આ હાઇડ્રોજન અહીંયા જોડાશે તો બેન્ઝીન એટલે કે જે બી છે આપણો C6H5 એની ઉપર આવશે CH3 એટલે કે આપણો ટોલ્યુઇન. બેન્ઝીન ચક્રની ઉપર CH3 બને છે એટલે નિપજમાં આવ્યો આપણો ટોલ્યુઇન. ઓકે, ચાલો. હવે એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનાલ પરિવર્તન કરનાર પ્રક્રિયા કયો છે? અહીંયા એલાઇલ જે પણ હોય આલ્કોહોલ છે અને અહીંયા નાલ આલ્ડીહાઇડ છે. આલ્કોહોલ ને આલ્ડીહાઇડ. ચલો, લેજેન્ડ લેવલની આપણી ટેકનિક શું કહે છે કે અહીંયા આ જે છે આલ્કોહોલને આલ્ડીહાઇડ એટલે ઓક્સિડેશન કહેવાય અને આપણો આ દિલબર એચ કામ નહીં લાગે. આ ઓઝોનોલિસિસ છે એ પણ કામ નહીં લાગે. તો પીસીસી એક એવો છે કે જેના દ્વારા આપણે આલ્કોહોલને આલ્ડીહાઇડમાં ફેરવી શકીએ, રાઈટ? ચાલો, નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? અચ્છા, કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપે? કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા પદાર્થો, બરાબર? તો આમાં જુઓ તો આ જે કાર્બન છે આ એનો આલ્ફા કાર્બન કે CHO ની બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન. તો અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. અહીંયા આલ્ફા કાર્બન પર કોઈ હાઇડ્રોજન છે ના, 3 એ 3 ક્લોરીન છે એટલે આ જે છે કેનિઝારો નહીં આપે, બરાબર? કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? સોરી, એટલે કે કેનિઝારો આપશે, સોરી. હા, પછી અહીંયા આલ્ફા કાર્બન પર 2 હાઇડ્રોજન છે, અહીંયા પણ આલ્ફા કાર્બન પાસે 1 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે, પણ અહીંયા એક પણ H નથી, બરાબર ને? નથી, માટે આ જે છે એ કેનિઝારો આપશે. ઓકે, હું સહેજ પાણી પી લઉં, 1 મિનિટ. બાકી છોકરાઓ તમને મજા આવે છે ને આમાં? હા, મજા આવતી રહી છે, પછી એટલે કંટાળી જશો ઘરે તમે. ચાલો ત્યારે આગળ જઈએ. નીચેનામાંથી
કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે? એસિડિકતા સૌથી વધુ કોની હોય? તો જેમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા જોઈએ. કેવા સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક. હવે જો 4-મિથોક્સી ઇલેક્ટ્રોન દાતા, 2-મિથોક્સી ઇલેક્ટ્રોન દાતા, બટ 4-નાઇટ્રો છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ને, અને એસિડિકતામાં શું કરે? વધારો કરે. એટલે આન્સર આવશે ડી. બરાબર ને? તો પછી અમુક પત્નીઓ એવી હોય કે અમુક જીવનમાં 5 વર્ષ વધારે એવી હોય અને અમુક 5 વર્ષ ઓછા કરે એવી હોય. એક વખત એક ભાઈને રાત્રે ઊંઘ આવે ને ટેન્શનમાં તો કે કેમ શું થયું? કેમ કે ઊંઘ નથી આવતી તમને? કે કઈ નહીં. ના ના કયો તો ખરા. કેમ? તો કે આપણે બાજુવાળા મગનભાઈ છે કે નહીં? કે હા છે ને. તો કે આપણે એમની પાસે લાખ રૂપિયા લીધા હતા અને કીધું કે આવતા વર્ષે આપી દઈશું. આખું વર્ષ જતું રહ્યું, કાલે છેલ્લો દિવસ છે અને ચૂકવવાનો વાયદો છે, નહીં આપીએ આપણી આબરૂ જશે અને ચિંતા થાય છે. કે એમ કે ઊભા રહો કે છે. આમ ઘરનું બારી ખોલી અને સામેના ઘરે મગનભાઈ, ઓ મગનભાઈ. મગનભાઈ ઉઠીને ઊંઘમાં જાય. શું? બોલો બોલો બોલો. કે તો કે તમારી પાસે લાખ રૂપિયા લીધા હતા વર્ષ દિવસ પહેલા? તો કે હા. આવતીકાલે આપવાનો વાયદો છે? તો કે હા. તો આપ્યા છે? તો મગનભાઈ કે ના. તો કે આપવાના નથી. કે એમ કરીને બારી બંધ કરી દીધી. હવે જાગે મગનભાઈ. કે તમે શાંતિથી સુઈ જાઓ. કે છે હવે આવી વાઈફ હોય તો જીવનમાં 5 વર્ષ વધારે. ખબર પડી કે ના પડી? કે ભાઈ તમે હવે મગન કાકા જાગે. મગન કાકા ટેન્શનમાં કે મારા બેટા અડધી રાત્રે બારી ખોલીને કહી દીધું અને નહીં આપે તો કરશું શું? આ પતિ પત્ની શાંતિથી સુઈ ગયા. એમ અમુક એવા હોય છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહથી એસિડિકતામાં વધારો કરે, અને અમુક એવા છે કે જો જોડાય ને તો ઘટાડો કરે. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ એક સમજી રાખો કે બહુ ઓછા પુરુષ સફળ હોય છે. સમજાયું કે ના સમજાયું? એટલે નિષ્ફળ પુરુષની પાછળ પણ ઘણી બધી સ્ત્રીઓ, ખાસ કરીને જે તમારો આ જે સ્ટડી ટાઈમ છે ને, હા બસ એમાં જો કોઈક લફરા બફરામાં, એટલે કહેવત આવી છે પણ ઊંધું ગર્લ્સ માટે પણ એવું જ છે ભાઈ, કે આ કરિયરનો જે તમારો ટાઈમ છે એમાં જો પ્રેમમાં પડી ગયા ને તો પૂરું પછી ત્યારે. એટલે સવારે પ્રેમમાં, બપોરે વેમમાં અને સાંજે ડેમમાં. એટલે આ પ્રેમ તમારો આવો પ્રેમ હોય છે બધાનો. નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં? છોકરાઓ આ ચેપ્ટરનું ચેપ્ટર 11 અને 12 નો આખો જે ડિટેલ વિડીયો આપણે MCQ સિરીઝ કરીને જે અપલોડ કરેલો છે એમાં આયોડોફોર્મ કસોટી વિશે બહુ જ ડિટેલમાં સમજાવ્યું તમને. છતાંય અત્યારે સમજાવી દો કે ભાઈ જે કોઈ આલ્ડીહાઇડ, હા, કે જેમાં તમને આ રીતનો ભાગ અથવા તો કોઈ આલ્કોહોલ છે એમાં પણ તમને જો કોઈ પણ છેડેથી ડાબે કે જમણે કોઈ પણ છેડેથી આ પ્રકારના ભાગ દેખાય તો એ આપણી આ આયોડોફોર્મ કસોટી આપે. ચાલો તો હવે આમાં જુઓ તો પહેલો જે પદાર્થ છે આપણો એમાં એ પ્રકારનો ભાગ છે. આ રીતે બંધારણ જોશો તો CH3 C ડબલ બોન્ડ OH, તો આ રહ્યો એ પ્રકારનો ભાગ. આ જે છે એમાં તમે જુઓ તો આ રહ્યું, આ CH3 હોય, હા એ CH3, પછી અહીંયા આ વચમાં CH હોય અને આ OH, એટલે આ રહ્યો એ ભાગ. એટલે આ પણ આયોડોફોર્મ કસોટી આપશે. અહીંયા પણ જુઓ તો આ રહ્યો CH3 C ડબલ બોન્ડ O, આ પ્રકારનો ભાગ છે કે નહીં? આ પણ આપશે. પણ આમાં કીટોન સમૂહ છેડેથી બીજા નંબરના કાર્બન પર નહીં, વચમાં છે, એટલે એક પણ જગ્યાએ આવું સેટ થતું નથી. એટલે કે આપણો આન્સર આ આવશે. આ જે પદાર્થ છે એ આયોડોફોર્મ કસોટી એટલે કે જે બનાવતો નથી. ચાલો, નીચેની પ્રતિક્રિયામાં મુખ્ય ઉત્પાદન શું હશે? હવે ઘણા બધા સીધા તુક્કા મારે. આન્સર છે બી આવશે. તો કે નાના માર સરસ, આન્સર સી આવશે. કે છે માર લાગે 100 ની એમ કરીને શરત મારે એવા છે. ખબર પડી? વચ્ચે બીજો જોક્સ યાદ આવે એટલે કહી દઉં તમને કે બે ડોક્ટર બરાબર લગભગ છેલ્લા ફાઇનલ યરમાં છે ફિઝિયોથેરાપીનો કે સમથિંગ બરાબર એ ટાઈપનો કંઈક કોર્સ કંઈક કરતા હશે અને બે જણા શાંતિથી એક જગ્યાએ બોમ્બેની મરીન ડ્રાઈવ જેવી કોઈક જગ્યા હશે ત્યાં બેઠા હતા અને એક ભાઈ બિચારા સામે તેમ લંગડાતો આમાં હલતો આવતો લંગડાતો માર શરત કે આ જે ભાઈ સામેથી આવે છે ને કે એની ઘૂંટીમાં પ્રોબ્લેમ છે. હોય જ નહીં કે ઘૂંટી બરાબર છે કે જોઈને કહી દઉં ઘૂંટણમાં તકલીફ છે, નીચે કે ઘૂંટીમાં તકલીફ નથી. કે થઈ જાય કે 500 કે થઈ જાય 500. બે જણા ગયા
પેલા ભાઈ ઉપર અમારે બેને કે શરત લાગી, બે ડોક્ટર છે, અમારે બેને શરત લાગી છે કે તમારે ઘૂંટણમાં પ્રોબ્લેમ છે કે ઘૂંટીમાં પ્રોબ્લેમ છે, તમે ફાઇનલ કહી દો શેમાં પ્રોબ્લેમ છે. કે નહીં ભાઈ મારે ઘૂંટણમાં પ્રોબ્લેમ છે, નહીં ઘૂંટીમાં પ્રોબ્લેમ છે. તો કે આમ કેમ ચાલે? અરે ચંપલની પટ્ટી તૂટી ગઈ છે કે છે. ખબર, બે જણા જુદા જુદા રસ્તે જતા રહ્યા, એક ડોક્ટર આમ ને એક ડોક્ટર આમ. એટલે એમના હવામાં તુક્કા મારવાના નહીં અમારા નીટવાળા છોકરાઓએ. બરાબર. જો તો આપણને જે આપેલી છે આ જે પ્રક્રિયા છે એ આલ્ડોલ સંઘનન છે. કેવી પ્રક્રિયા છે? આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ સંઘનનમાં તમે જોશો તો મેં તમને ટેકનિક શીખવાડી છે. અહીંયાથી છોકરા જે પહેલો પદાર્થ છે ને એમાં આટલો ભાગ તમારે રિપીટ કરવાનો, આટલો ભાગ, રાઈટ. તો આટલો ભાગ રિપીટ કરીશું એટલે જોજો શું બનશે આપણે સામે, બેન્ઝીન એઝ ઇટ ઇઝ, પછી અહીંયા CH. હવે જોજો જે બીજો પદાર્થ આપ્યો છે ને એના આલ્ફા કાર્બન ઉપર તમારે જોવાનું, આ CHO સમૂહ, એની બાજુવાળો કાર્બન એટલે આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી બે હાઇડ્રોજન અને આનો ઓક્સિજન, પહેલાનો ઓક્સિજન, આના બે હાઇડ્રોજન ભેગા થઈને શું લખી દેવાનું? -H2O. અને બાકીનો જે ભાગ છે CH, પછી અહીંયા દ્વિબંધ CH આપી દેવાનો, બેની વચ્ચે બંધ ખૂટશે ને, અને બાકીનો ભાગ પછી રિપીટ કરી દેવાનો. લો આ સ્ટાઇલ થઈ ગઈ. ડાયરેક્ટ તમારી સીધી છેલ્લી નિપજ તમારે લખવી હોય તો લખી શકાય. તો ક્યાં છે આવું? આ રહ્યું. આન્સર આવશે આપણો B, બોમ્બે. રાઈટ. ચાલો લખાઈ ગયું. જઈએ આગળ. મસ્ત મજા આવે એવા ક્વેશ્ચન છે ને. નીચેનામાંથી કયા સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા સૌથી ઓછી છે? છોકરાઓ હવે આપણે ચેપ્ટર નંબર 13 માં આવી ગયા છે. બેઝ તરીકેની પ્રબળતા સૌથી ઓછી છે એવું કીધું. તો તમને બેઝિકતાનો ક્રમ યાદ હોય, ચેપ્ટર 13 આપણું એમાઇન. તો બેઝિકતાનો ક્રમ આપણો આવો છે, તૃતીયક સૌથી વધુ, પછી દ્વિતીયક, પ્રાથમિક, પછી આ NH3 અને એની પાછળ પછી આવે છે આપણો એનિલ, બધાથી ઓછો. તો અહીંયા આપણે જોતા જઈએ. આ આપણો એમોનિયા, આ જે છે આપણો દ્વિતીયક, જોઈને જ ખબર પડે NH છે. આ આપણો છે એનિલિન, જૂનાને જાણીતા, અને આ છે આપણો પ્રાથમિક. તો સૌથી ઓછી કીધી છે એટલે એમોનિયા કરતા પણ પાછળ જાય એવો કોણ છે? એનિલિન. બરાબર. જાય એવો એટલે બેઝિકતા એની ઓછી હોય. આપણે નથી કહેતા આના કરતા જાય એવો છે એમ. ચાલો, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત કયો છે? સૌથી પહેલો જે પદાર્થ એમાં થેલિમાઇડ હતો ને એ જ મેઇન સૌથી મોટો સ્ત્રોત હતો. તો થેલિમાઇડનું બંધારણ તમને છોકરાઓ ખબર છે. આ આપણો આ રીતનો એમાં બેન્ઝીન દોરતા હતા, પછી અહીંયાથી આ રીતે આ યાદ છે તમને, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અને અહીંયા NH. આ રીતે આપણો આ થેલિમાઇડ હતો. એની આગળ આપણે KOH સાથે પ્રક્રિયા કરતા હતા, K પ્લસ OH માઇનસ. અહીંયાથી આ બંધ તૂટી ગયો હોય તો નાઇટ્રોજન ઉપર માઇનસ હોય, હાઇડ્રોજન ઉપર પ્લસ હોય, H પ્લસ અને OH માઇનસ ભેગા થઈને માઇનસ H2 બનતું હોય અને K પ્લસ આની સાથે જોડાયેલો હોય. તો કહેવાનો મતલબ છે કે આ બેન્ઝીન ચક્ર, C ડબલ બોન્ડ O ટ્વાઇસ, N K એ જે છે ને એ આમાં મુખ્ય છે. ખબર, આ કદાચ અહીંયા કોઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો અહીંયા આન્સર આવશે આપણો C. આ જે થેલિમાઇડમાં જે થેલિક એસિડ જે પહેલો જે કહેવાય, સોરી થેલિમાઇડ, એ જ મુખ્ય મેઇન નાઇટ્રોજનનો સ્ત્રોત હતો. પછી 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડમાંથી 1-ફિનાઇલ ઇથેનેમાઇડના પરિવર્તન માટે સૌથી સારો પ્રક્રિયા. 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ, આ એમાઇડ શબ્દ છે, અને 1-ફિનાઇલ ઇથેનેમાઇડ. હવે શબ્દ પકડજો, લેજન્ડ લેવલની ટેકનિક જો શીખવાડું છું. અહીંયા 2-ફિનાઇલ, આ 1-ફિનાઇલ. ચાલો એમાં કોઈ વાંધો નહીં, પણ અહીંયા મેઇન જે શબ્દ જે છે આપણે સહેજ એની પર યસ બોક્સ કરી દે. આ જે શબ્દ પકડો, પ્રોપેન, અને અહીંયા થઈ ગયો ઇથેન. એક કાર્બન શું થઈ ગયો? ઘટી ગયો. અને એમાઇડમાંથી એમાઇન બને, એક કાર્બન ઘટે. એવી પ્રક્રિયા જે છે એ કઈ છે આપણી? યાદ કરો, કઈ પ્રક્રિયા છે? હોફમેન. યાદ આવ્યું કે નહીં? હા, તો એમાં તમે જોશો ને તો આ એક પણ પ્રક્રિયામાં થશે ને. NaOH વાળી જે પ્રક્રિયા છે યાદ કરો, આવું લખતા હતા આપણે. આપણો આ RC ડબલ બોન્ડ O NH2, આ આપણો એમાઇડ, NaOH અને Br2 સાથે. બરાબર, 4 મોલ ને બધું આપણે અત્યારે લખતા નથી. તો
આ જે હતું એમાં તમને આવું ટેકનિક ખબર હોય તો ઠીક છે, બાકી આપણે બધા છોકરાઓને શીખવાડી છે કે આ જે ભાગ છે આટલો એને દૂર કરી દેવાનો, બરાબર, અને બાકીના જે બે ભાગ છે એને જોઈન્ટ કરી દેવાના, એટલે બનશે આપણો RNH2, એક કાર્બન ઓછા વાળો, બરાબર કે નહીં? એટલે હોફમેન વાળી પ્રક્રિયા આમાં આવવાની છે, એટલે આન્સર આવશે ડી, દિલ્હી, બરાબર. ચલો, કયા સંયોજનનું રિડક્શન થવાથી દ્વિતીયક એમાઇન બને? બધાને આવડવું જોઈએ, ઘણા બધા તમે પ્રકારના કર્યા છે. આઇસો નાઇટ્રાઇલ વાળો જે ભાગ છે, એટલે કે આ રીતે હોય RC ટ્રિપલ બોન્ડ N, આ જે છે નાઇટ્રાઇલ, અને આનું રિડક્શન કરો તમે તો RCH2 NH2 પ્રાથમિક બને, પણ RN ટ્રિપલ બોન્ડ C આ રીતે આઈસો છે, તો આનું કરશો તો આ વચમાં આવું બનશે, જોજો, R અહીંયા NH અને અહીંયા CH3, એટલે કે આ બન્યો દ્વિતીયક, એટલે આન્સર આવે આપણો આઈસો નાઇટ્રાઇલ. ચલો, હિન્ઝબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી? ભાઈ હિન્ઝબર્ગ છે, યાદ છે, પ્રાથમિક સાથે કરે, દ્વિતીયક સાથે કરે, પણ તૃતીયક સાથે કરે નહીં. પછી એનિલિનનું નાઇટ્રેશન કરવાથી કઈ નિપજ બને? તો આપણી બુકમાં આપેલું છે. આમ છોકરાઓ એનિલિન એટલે આવું થાય, બેન્ઝીન ચક્ર ઉપર NH2. તો આ જે છે એ ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે કે તમે નાઇટ્રેશન કરો તો એકવાર NO2 ઓર્થો પર અને એકવાર NO2 પેરા ઉપર જાય, પણ આમાં વચ્ચે પ્રક્રિયા દરમિયાન જ્યારે એકવાર આવું બની જાય NH3+, આપણી બુકમાં આપેલું છે, બરાબર, હા, એનિલિનિયમ આયન કહેવાય. તો એનિલિનિયમ આયન જે છે એ કેવો છે? મેટા નિર્દેશક. એટલે બુકમાં જોશો તો 3 આપણને નિપજ આપેલી છે, ઓર્થો પેરા મેટાવાળી, અને આન્સર આવશે આપણો ડી. દરેકના ટકા પણ આપણી બુકમાં આપેલા છે. ચલો, આણ્વીય સૂત્ર H9N ના કુલ સમઘટકોની સંખ્યા કેટલી? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આના સમઘટકો તમે બનાવો તો 1 2 3 અને એકવાર NH2 અહીંયા, બરાબર, પછી 1 2 3 અને એકવાર NH2 અહીંયા, અને 1 વચમાં NH અને અહીંયા CH2 CH3. હાઇડ્રોજન અત્યારે સમજવા માટે બેલેન્સ કરીએ છીએ, બાકી એક્ઝામમાં તમે નહીં કરો ને રફ વર્કમાં ફટાફટ જવા દો તો ચાલે, અને એવું જ કરવાનું હોય. તો 1 2 અને 3 સમઘટકો, અલગ અલગ 3 પ્રકારની વેરાયટી આમાં બને એવું છે, રાઈટ? ચાલો, નીચેની કઈ પ્રક્રિયા વડે પ્રાથમિક એમાઇન બને છે? તો ભાઈ નીચે જે પ્રક્રિયા આપી છે એમાં નાઇટ્રાઇલ એટલે CN, ચાલો, નાઇટ્રાઇલનું રિડક્શન કરો તો બને પ્રાથમિક એમાઇન? યસ બને. એમાઇડ એટલે CONH2, યસ બને, હોફમેનમાં આવે જ છે, તો એમાં પણ પ્રાથમિક બને. હોફમેન બ્રોમાઇડના વિઘટન દ્વારા એમાં પણ બને. આ સાદું રિડક્શન છે હોફમેન, અને અત્રે આપેલ બધી જ પ્રક્રિયામાં પ્રાથમિક એમાઇન આપણો બને છે. સો આન્સર ઇઝ ડી, બરાબર. ચાલો, હવે થોડુંક લાંબુ આવ્યું છે, લગભગ આના પછી હવે છેલ્લો ક્વેશ્ચન છે 2022 ગુજસેટનો. હવે જો આ તમને છોકરાઓ ખબર પડી જોઈએ, CH3COOH NH3 જે છે એમાં અહીંયા NH3 આવ્યો, એટલે આ CH3CO NH2 એમાઇડ બને. આ જે છે એ હોફમેન છે, અને તમને ખબર પડવી જોઈએ કે હોફમેનમાં જે CO વાળો ભાગ છે ડ્રોપ થઈ જાય, એટલે કે નીકળી જાય, એટલે અહીંયા જે બને એ CH3 NH2 બને. અને આ જે પ્રક્રિયા છેલ્લી જે આવી એ તમારી કઈ છે? યાદ કરો, સેન્ડમિયર વાળી, એટલે કે આ જે NaNO2 HCl વાળો જે છે એ છેલ્લી નિપજ બનશે આપણી, તો બુકમાં આપેલું જ છે, એમાં આલ્કોહોલ બનતો હોય છે. પણ આલ્કોહોલમાં જો મિસ્ટેક તમારા બધાથી એવી HCl છે, મિસ્ટેક એવી થઈ જાય છે કે અહીંયા જે બી જે છે ને એમાં કાર્બન ખાલી એક જ છે, તો એક કાર્બન વાળો આલ્કોહોલ કોણ છે? આ રહ્યો. સમજાય છે? હવે આમાં આ તમે જ્યારે સેન્ડમિયર કરો ત્યારે કોઈ દિવસ અહીંયા એમાઇન તો નિપજમાં આવે જ નહીં. આ જે 1 અને 2 કાર્બન, હવે અહીંયા બી જે બને છે એમાં જ એક કાર્બન છે, તો અહીંયા કાર્બન કોઈ દિવસ આજે CH2 વધારાનો આવ્યો એ
એ વધે નહીં. સમજાય છે? અને 2 કાર્બન વાળો આલ્કોહોલ કેવી રીતે બને ભાઈ? અહીંયા બી ઓપ્શન છે, એમાં આ મેઇન વસ્તુ છે. આટલી ખબર પડી છે કે હોફમેન એમાઇડને એમાઇન માં ફેરવી આપે છે, પણ CO તો વચ્ચેથી આપણે કાઢી જ નાખવાનો હોય. ક્લિયર? તો આન્સર આવશે આપણો અહીંયા સી. લો છોકરાઓ, તો આપણે આ છેલ્લા 3-4 વર્ષના મસ્ત આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના લગભગ જેટલા પણ સારા મસ્ત ક્વેશ્ચન બધા જ મસ્ત ડિસ્કસ કર્યા. એની સાથે ઉપર નીચે આગળ પાછળનું પણ બધું મસ્ત બધું ડિસ્કસ કર્યું. ઘણા બધા સારા જોક્સ, થોડી કોમેડી કરી. બરાબર ને? લેક્ચર તમારો સરસ ઇન્ટરેસ્ટિંગ, તમને મજા આવે એવો રાખવા માટે પૂરો ટ્રાય કર્યો છોકરાઓ. હવે આપણે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ 13 સુધીના બધા જ ગુજસેટની આપણે યોદ્ધા બેચમાં સ્ટેપ બાય સ્ટેપ પતાવતા જઈએ છીએ. હવે આના પછી છેલ્લા ચેપ્ટર નંબર 14, 15 અને 16 માટેનો બસ એક નાનો આપણો હવે વિડીયો બાકી છે. બાકી એમાં તો તમે છેલ્લા 10 વર્ષના બધા જ PYQs વધારે કરો તો વધારે સારું. એના કરતાં પણ સારું એવું છે કેમ કે એમાં ઝીણા ખૂણે ખાંચરેથી ક્વેશ્ચન આવવાના છે. બરાબર? તો 20, 25, 30, 40 ક્વેશ્ચનમાં કે 3 ચેપ્ટર પૂરા નહીં થાય. એ 3 ચેપ્ટરના એક ચેપ્ટરના તમારે ઓછામાં ઓછા સમજો ને 50 તો કદાચ, આમ તો વધારે તમે 100 ક્વેશ્ચન લગભગ તમે એ ચેપ્ટરના જો ત્યારે બધી જ વસ્તુ કવર થાય. એટલે આમ જો તો 200 થી 300 ક્વેશ્ચન તમે એ 3 ચેપ્ટરના જ કોઈ પણ પબ્લિકેશનની બુકમાંથી કરશો તો ઝીણા ખૂણે ખાંચેથી બધા જ તમને ક્વેશ્ચન મળશે. બરાબર? બાકી આપણે એના પછી નેક્સ્ટ ગુજસેટ માટેનો તેના માટે વિડીયો કરીશું, બટ તમે સેલ્ફ પ્રેક્ટિસમાં બધી વસ્તુ કરતા રહેજો. અને નેક્સ્ટ આપણે આવા સેમ મસ્ત ધમાકેદાર વિડીયો તમારા માટે લાવતા રહીશું. તો બસ તમારા માટે આટલી બધી સરસ મહેનત કરીએ છીએ, તો તમે બધા પણ થોડીક મહેનત તમારા અંગૂઠાને કરાવડાવો. મતલબ કે તમે પણ આપણા બધા વિડીયો જોવે છે 5000 છોકરાઓ, પણ એમાં ખાલી લાઈક ખાલી 100 કે 200 જણા જ કરતા હોય તો મજા નહીં આવે. 5000 માંથી ખાલી 200 જણને જ ગમ્યું. આપણે આટલો સારો કન્ટેન્ટ બનાવીએ છીએ તો તમે બધા લાઈક કરો, તમારા આ બધા વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો, તમે પોતે સબસ્ક્રાઇબ કરો તો અમને પણ થોડું મોટિવેશન મળે. બરાબર? તો પછી આવા નવા વિડીયો તમારા માટે આપણે લાવતા રહીશું.